નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે શિક્ષક ભરતી કૌભાંડોની વાત કરવી છે. હમણાં શિક્ષક ભરતી કૌભાંડોની બોલબાલા ચાલે છે અને સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો એક જ ઝાટકે પશ્ચિમ બંગાળના 26,000 શિક્ષકો એમને ઘર ભેગા કરે છે અને એ ચુકાદો મમતા બેનર્જીનું રાજીનામું માંગવા માટે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાને પ્રેરે છે. 23 લાખ અરજદારોમાંથી શિક્ષક અને બિન શિક્ષક એવા 26,000 જેટલા 2016 થી નોકરીએ લાગેલા કર્મચારીઓ એમને એક ઝાટકે સુપ્રીમ કોર્ટે ઘર ભેગા કરવાનો નિર્ણય લીધો અને આખા દેશમાં બહુ જ મોટી ગાજવીજ થઈ. આ ચુકાદો એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ પીવી સંજીવ કુમારની ખંડપીઠે આપ્યો છે. અમે આજે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી બાબુભાઈ મંગુકિયાને પૂછ્યું કે આ ચુકાદાની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળની સરકાર જઈ શકે કે કેમ, તો એમનું કહેવાનું એ હતું કે ટેકનિકલી તો જઈ શકે, પરંતુ એમના શબ્દો એવા હતા કે આ આખો ઘટનાક્રમ એ મમતા દીદીને કોલકાતાના શાસનમાંથી હટાવીને ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવાની આખી એક વિશાળ યોજનાનો ભાગ છે. બાબુભાઈ સુપ્રીમ કોર્ટના માનનીય ન્યાયાધીશો વિશે કઈ ટિપ્પણ કરે નહીં, પરંતુ આખી યોજના શું છે એના પર એમણે અંગુલી નિર્દેશ તો જરૂર કર્યો અને મમતા દીદી એમ ગાંજા જાય એવા તો છે નહીં. આ સંદર્ભમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્ય અને જીવન કૃષ્ણ સહા સહિતના લોકો, શાંતનુ કુંડુ અને કુંતલ ઘોષ જેવા તૃણમૂલ કોંગ્રેસમાંથી ગોટાળાઓ માટે એમને દૂર કરાયેલા એ લોકો અત્યારે જેલમાં છે. સીબીઆઈની તપાસ ત્યાંની હાઈકોર્ટે, કોલકાતા હાઈકોર્ટે આ સોંપી હતી અને કોલકાતા હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો એમાં તો આ 26,000 શિક્ષકોને ઘર ભેગા કરવાના, એમને નોકરીથી વંચિત કરવાના અને એમણે 2016 થી જે પગાર લીધો, ભથ્થા લીધા એ પાછા જમા કરાવવાના સરકારી તિજોરીમાં, એવો આદેશ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે એમણે આ વેતન એ પરત કરવાની જરૂર નથી, પરંતુ નવી પસંદગી પ્રક્રિયા બેદાગ ઉમેદવારોને માટે અમુક છૂટછાટ આપીને 3 મહિનામાં એ કરવાની છે. અને મમતા દીદીએ કહ્યું કે 3 મહિનામાં આ પ્રક્રિયા પૂરી કરાશે. મમતા દીદીએ આ શિક્ષકોની સાથે સોલિડારિટી વ્યક્ત કરી છે અને 7મી એપ્રિલે 12:15 વાગે નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ પર
એ કહે છે કે જે ડિઝર્વિંગ કેન્ડિડેટ્સ છે એ ડિઝર્વિંગ કેન્ડિડેટ્સની સાથે એ મુલાકાત કરશે અને સોલિડારિટી વ્યક્ત કરશે, એમની સાથે એ હૂંફ બનીને રહેશે. અને એમણે કહ્યું છે કે હજુ આ ચુકાદાની નો અભ્યાસ કરાશે, અમારા વકીલો એ સંદર્ભમાં અભ્યાસ કરશે. 12,905 આસિસ્ટન્ટ ટીચર્સ, ક્લાસ 9 અને 10 ના 5,712 આસિસ્ટન્ટ ટીચર 11 અને 12 ના 2,076 ગ્રુપ સી સ્ટાફ અને 3,956 ગ્રુપ ડી સ્ટાફ, આ બધાને નોકરી એકાએક ગઈ. 2016 થી જે નોકરી કરતા હતા, સરકારી નોકરી કરતા હતા એને, અને એ એમને નોકરી જેમણે આપી હતી એ એમાં નાણાં લઈને નોકરી અપાયાની ગેરરીતિની વાત, અને જે લોકો પકડાયા છે, જે જેલમાં છે એ લોકો, હવે આમાં મમતા દીદી ઉપર તો કોઈ આક્ષેપ થઈ શકે એમ નથી. અને છતાં સંબિત પાત્રા જે બટકબોલા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે, એ મમતા દીદીનું રાજીનામું માંગે છે અને મમતા દીદીને જેલ ભેગા કરવા માંગે છે. સીબીઆઈ એ શું છે એ આપણા નિવૃત્ત ચીફ જસ્ટિસ આર.એમ. લોઢાએ જ્યારે કહેલું કે સીબીઆઈ એ સરકારના પિંજરાના પોપટની જેમ છે. સીબીઆઈ નો ઉપયોગ કઈ રીતે થાય છે એ બધા જાણે છે. પણ પશ્ચિમ બંગાળમાં હાઈકોર્ટે સીબીઆઈની તપાસનો આદેશ આપ્યો. આમ તો છે ને ત્યાં સીબીઆઈને પ્રતિબંધિત કરવામાં આવેલી છે, કારણ કે રાજ્ય પોતે ઈચ્છે તો જ સીબીઆઈને પ્રવેશ આપી શકે. પણ હાઈકોર્ટ એનો આદેશ આપે તો એ ત્યાં આગળ તપાસ કરી શકે, અને સીબીઆઈ તપાસનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. અને એનો જે ચુકાદો આવ્યો એ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં 126 જેટલી અપીલો થઈ હતી, અને એમાં પશ્ચિમ બંગાળ સરકાર પોતે પણ એ અપીલ કરનારાઓમાં એક હતી. અને હજુ આવતા દિવસોમાં આ મામલો એ ખૂબ ચર્ચાનો વિષય બનવાનો છે. વાત માત્ર પશ્ચિમ બંગાળની નથી, વાત હમણાં તમને ખ્યાલ છે કે હરિયાણાના ભારતીય જનતા પાર્ટીની સરકારને ટેકો આપનાર, કારણ કે તમને ખબર છે કે ગઈ વખતે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નહોતી, અને એ વખતે દુષ્યંત ચૌટાલાએ ભારતીય જનતા પાર્ટીને, એમની પાર્ટીનો ટેકો આપ્યો હતો. અને એમના દાદા જે શિક્ષક નિયુક્તિ કૌભાંડ જે હરિયાણાનું હતું, એમાં 10 વર્ષની એમને જેલ થઈ હતી, અને એ તિહાર જેલમાં સજા કાપી રહ્યા હતા. 5 વખત હરિયાણાના એ મુખ્યમંત્રી રહેલા ઓમ પ્રકાશ ચૌટાલા, એટલે તમને ખ્યાલ હશે કે નાયબ વડાપ્રધાન દેવીલાલના પુત્ર, એ ઓમ પ્રકાશ ચૌટાલાને છોડાવવા માટે ભારતીય જનતા પાર્ટી સાથે સોદાબાજી કરીને, એમની સાથે સરકાર ચલાવીને ઓમ પ્રકાશ ચૌટાલાને જેલમાંથી છોડાવવામાં આવ્યા હતા. આ બહુ જૂનો ઇતિહાસ નથી. બીજું, ઉત્તર પ્રદેશમાં હજુ ઉત્તર પ્રદેશનો પણ ઘટનાક્રમ આપણે યાદ કરવા જેવો છે. ઉત્તર પ્રદેશમાં 1,71,000 જેટલા શિક્ષકો એ એમની નિમણૂક એને હાઈકોર્ટે, અલ્હાબાદ હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી હતી. અને પછી સુપ્રીમ કોર્ટમાં એ મામલો ગયો, અને સુપ્રીમ કોર્ટે પણ એને ગેરકાયદે ઠરાવી હતી. આ મામલો 2015નો, અને પછી એ પાછો સુપ્રીમ કોર્ટે એમની નિમણૂકને યોગ્ય ઠેરાવી
એટલે હમણાં જે તાજા સમાચાર છે એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એમને આ બધા જે 1,71,000 જેટલા જે શિક્ષકો, એ કોન્ટ્રાક્ચ્યુઅલ શિક્ષકો, અને એ બધાને રાજીના રેડ કરી નાખવા માટે એમને પગાર વધારાને એ બધા આપવાનું એમણે નક્કી કરેલું. આ પણ સમાચાર છે. પણ યોગી આદિત્યનાથનું રાજીનામું સંબિત પાત્રા નહીં માગી શકે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે. માત્ર મધ્યપ્રદેશની એ વાત નથી, હરિયાણાની એ વાત નથી, ઉત્તર પ્રદેશની વાત નથી, હરિયાણાની વાત નથી, મધ્યપ્રદેશની વાત પર આવીએ. મધ્યપ્રદેશમાં 18 વર્ષ સુધી જે મુખ્યમંત્રી રહ્યા એ શિવરાજસિંહ ચૌહાણ અત્યારે નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં એ કેબિનેટ મંત્રી છે. એમના સમયગાળાનું વ્યાપમ કૌભાંડ, જેની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ અને એની તપાસ ચાલતી રહી, અને એમાં જે જવાબદારો હતા અથવા તો જે એના સાક્ષીઓ હતા એ 1 બાય 1 મોતને ભેટતા રહ્યા, અને 50 લોકો મોતને ભેટ્યા એવું આજે પણ મમતા દીદીએ પણ એ યાદ કરાવ્યું. પણ એ શિવરાજસિંહ ચૌહાણ એમનું રાજીનામું સંબિત પાત્રા નહીં માગી શકે, કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા અને આજે એ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના મંત્રી છે. એટલે તમે કઈ પાર્ટીમાં છો? મમતા દીદી જો ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ એવી ભૂમિકા ઉપર હોય તો એમને કોઈ વાંધો ન આવે. અભિષેક બેનર્જી એમના ભત્રીજા રામ જે લોકસભાની અંદર મોદી સરકારના છોતરા ઉડાવે છે, એ જો મોદીના વખાણ કરવા માંડે, અમિત શાહના વખાણ કરવા માંડે, ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ બની જાય નીતિશ કુમારની જેમ, ચંદ્રબાબુ નાયડુની જેમ, તો મમતા દીદીને પણ બખ્ખા જ બખ્ખા થઈ જાય. પણ તમને ખ્યાલ છે કે રાજકીય ખેલ કેવા ચાલે છે, અને આ થોડાક ઉદાહરણો મેં આજે આપ્યા છે. આવા ઉદાહરણો વધારે ને વધારે આપણી નજર સમક્ષ આવતા રહેવાના છે. પરંતુ અમે જે કહ્યું, સંબિત પાત્રા જે બટકબોલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, જે પુરીના સાંસદ તરીકે આ વખતે ચૂંટાયા છે લોકસભામાં, અને બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે. ગઈ વખતે હારી ગયા હતા, આ વખતે જીત્યા છે. અને ડોક્ટર સંબિત પાત્રા એ પ્રવક્તા તરીકે એ મમતા દીદીને રાજીનામું અપાવીને જેલમાં નાખવા માટે પ્રયત્નશીલ છે. કારણ કે આ કૌભાંડ થયું છે ત્યાં, જેમાં મમતા દીદી ઉપર કોઈ છાંટા, મમતા દીદીએ પૈસા લીધાના કોઈ પુરાવા સીબીઆઈને પણ મળ્યા નથી. પાર્થ ચેટર્જી જે શિક્ષણ મંત્રી હતા એમને તો જેલમાં નાખવામાં આવ્યા, અને બીજા પણ કેટલાકને જેલવાસી કરવામાં આવ્યા સત્તા પક્ષના લોકોને. પણ મમતા દીદીના એમના સફેદ વસ્ત્રો પર ડાઘ હજુ સુધી લાગ્યો નથી. પણ રાજકીય રીતે એમને સત્તામાંથી દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટી તમામ પ્રયાસો કરે છે, તમામ કક્ષાએ જઈને પ્રયાસો કરે છે. 2011માં આ મમતા દીદી ફાયર બ્રાન્ડ, એટલે કે આમ તો બંગાળની ટાઈગ્રેસ, બંગાળની વાગણ કહેવાય એવી તૃણમૂલ કોંગ્રેસના એ મમતા દીદી, એણે 1977 થી માંડીને જે ડાબેરી મોરચો પશ્ચિમ બંગાળ ઉપર સત્તા ભોગવતો હતો એને છે ને ઉખેડીને, એને સત્તાથી દૂર કરીને એ પોતે સત્તામાં આવ્યા, એ મુખ્યમંત્રી બન્યા. એના પછી
ની ચૂંટણીઓમાં પણ એ જીત્યા અને મુખ્યમંત્રી બન્યા. એના પછી ત્રીજી વખત પણ એ મુખ્યમંત્રી બન્યા અને આ વખતે આવતે વર્ષે જ્યારે ચૂંટણી યોજાય ત્યારે એ ફરીને મુખ્યમંત્રી બને એવી શક્યતા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ મમતા દીદીને યેન કેન પ્રકારેણ સત્તાથી દૂર કરવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સીપીએમ ના લોકો પણ જોડાયેલા છે. તમને નવાઈ લાગશે કે ડાબેરીઓ અને જમણેરીઓ કઈ રીતે ભેગા થઈ શકે, પણ પશ્ચિમ બંગાળ કે કેરળમાં તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ડાબેરી મોરચાના જે લોકો છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવામાં એમને જરાય છોછ નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.